નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા વ્યક્તિને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં આ બાળકને એક સિકલ સેલનો પ્રોબ્લેમ છે અને બાળકના કેટલા વર્ષ થયા? 4 વર્ષ. 4 વર્ષનું બાળક છે. આપણું આ ગામ કયું? બોરખેડા. બોરખેડા એટલે કયો જિલ્લો? જિલ્લો દાહોદ, તાલુકો દાહોદ. ઓકે, એટલે દાહોદ જિલ્લાની અંદર આ બોરખેડા નામનું ગામ છે અને ત્યાં આ બાળકને પ્રોબ્લેમ છે સિકલ સેલનો. તમને ક્યારે ખબર પડી કે સિકલ સેલનો પ્રોબ્લેમ છે એમ? અમે પહેલી વાર દાખલ કર્યો એને લોહી ઓછું થઈ ગયું. અચ્છા. એ ડૉક્ટરે રિપોર્ટ કર્યો. હા. પછી એને કીધું કે આને સિકલ સેલની બીમારી છે. ઓકે, ક્યારે ખબર પડી? ત્યારે ખબર પડી. અને સારવાર ચાલતી જશે? ક્યારે ક્યારે મતલબ કેટલા સમયના અંતરે એમને શું શું તકલીફ થતી? થોડી વાત કરો. એને અચાનક રડવા માંડે, દુખાવો થયો. પછી એને લોહી ઓછું થઈ જાય. બરાબર, એટલે લોહી ઓછું થઈ જાય, દુખાવો થાય અને રડવા માંડે. એટલે તમને ખબર પડે કે એને પ્રોબ્લેમ વધી ગયો છે. આવું કેટલા વર્ષની ઉંમર થઈ ત્યારથી શરૂ થયું અને અત્યાર સુધી હતું એમ? અને તો જન્મ થયો પછી 2 મહિના ત્યારથી રહ્યો. હા, ત્યારથી પછી ચાલુ થઈ ગયું. એટલે દવાઓ ચાલતી જ હતી. કેટલા દિવસના અંતરે આ પ્રોબ્લેમ આવતો? તો આગળ 15 દિવસ 20 દિવસે થતો. 15-20 દિવસમાં આ એક સમસ્યા આવી જ જતી. હા, બરાબર. અને ત્યાર પછી મને યાદ છે કે લગભગ 1 વર્ષ પહેલાં તમે મારો કોન્ટેક્ટ કર્યો હતો. હા. તો કેવી રીતના કોન્ટેક્ટ કર્યો? એ દેશી દવા મેં કીધું કોઈક વિડીયો જોઉં તો મેં દેશી દવાનો વિડીયો એમ કરી યુટ્યુબ ઉપર નામ લખ્યું અને તમારો વિડીયો આવ્યો. હા. પછી તમારા કોન્ટેક્ટ ઉપર મેં કોન્ટેક્ટ કર્યો. યુટ્યુબ ઉપર તમે વિડીયો જોયો? હા. હા. પછી મને સંપર્ક કર્યો. પછી તમારો સંપર્ક કર્યો. હવે ઓનલાઈન જ્યારે કોન્ટેક્ટ કરવાનું થાય તો ઘણી વખત મનમાં પ્રશ્નો પણ હોય કે જૂઠું તો ન હોય ને, હા, એવું બી છેતરપિંડી તો ન થાય ને, આવું પણ આપણે વિચાર આવતો હતો. એવું તમને કંઈક વિચાર આવતો હતો? એવો વિચાર આવતો હતો ને. પહેલી દિવસે આપણે વાત કરી ત્યારે હા. પછી તમારું રજીસ્ટ્રેશન મેં કરી દીધું. હા. તમારી પાસે ઓટીપી પણ આવ્યો. તમે મને આપ્યો ઓટીપી. હા. તમે મને પૈસા પણ મોકલી આપ્યા. બરાબર. તો આટલો વિશ્વાસ કેવી રીતના આવ્યો કે પછી આ બાળકને સારું કરવું છે એ હિસાબે તમે એક ભરોસાથી તમે પૈસા મોકલાવ્યા? શું થયું એમ? એટલે એવું થયું કે દવાખાનામાં આટલા બધા પૈસા ખર્ચો થાય એની કરતાં એકવાર તો મંગાવી તો જોઈએ. અચ્છા. ભલે 2000 રૂપિયા જાય તો જાય. બરાબર છે. અને દવાનો આપણે ઉપયોગ કરીએ તો આપણને ખબર પડે એમ. હા, મતલબ કે એક કહેવાય કે પ્રોબ્લેમ છે એને દૂર કરવા માટે ભલે પૈસા કદાચ જતા રહે તોય વાંધો નહીં, એવા એક વિશ્વાસથી, મતલબ એક ભરોસો હતો કે ચલો થાય તો ઠીક ને નહીં થાય તોય કઈ નહીં, એમ કરીને તમે મને પૈસા મોકલાવ્યા. અને પછી તમને બાય પોસ્ટ આ પ્રોડક્ટ ઘરે આવી. બરાબર ને? હા. અને પછી તમે આ વાપરવાની શરૂઆત કરી. બતાવજો ને પાવડર. આજે દર્શક મિત્ર તમે જોઈ શકો છો, આ જ પાવડર છે નેચરામોર ફોર કિડ્સ, જે ચોકલેટ ફ્લેવરમાં આવે છે. અને જે આ પાવડર આ બાળકને આપણે વપરાવ્યો, કઈ રીતના વાપરતા હતા? 2 ટાઈમ, 1 ટાઈમ? 2 ટાઈમ વાપરતા હતા. શેમાં? દૂધમાં. સવાર સાંજ 2 ટાઈમ. હા. તો જે 15 દિવસે કે 20 દિવસે જે સમસ્યાઓ આવતી, બીમાર થતો, બરાબર ને, દુખાવો થાય, રડે, તો હા, હવે આ જ્યારે વાપરવાની શરૂઆત કરી તો એમાં શરૂઆતમાં તમને કેટલા દિવસ પછી ફાયદો દેખાયો? શરૂઆતમાં વાપર્યા પછી તો 3 મહિના પછી થયું પાછું. 3 મહિના થઈ ગયા. મતલબ જે 15-20 દિવસે જે દુખાવો થતો એ 3 મહિના પછી પાછી એ સમસ્યા આવી. એટલે જે સમયગાળો જે હતો એ લંબાઈ ગયો. બરાબર ને? તો જ્યારે આ આપણે નહોતા વાપરતા તો વર્ષમાં કેટલી વખત દાખલ કરવું પડતું અથવા તો આ દુખાવો થતો? તો વર્ષમાં 20 દિવસ, મહિનો દાખલ કરવો જ પડે એમ. બરાબર. અને હવે આ જ્યારે આપણે વાપર્યું છે, ગયા સપ્ટેમ્બર 2024 થી આપણે આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરી હતી અને અત્યારે ચાલે છે નવેમ્બર 2025. એટલે કે લગભગ 14 મહિના થવા આવ્યા છે. બરાબર ને? 13 મહિના તો પૂરા થઈ ગયા, 14મો મહિનો ચાલે છે. તો 14 મહિના દરમિયાન તમારા અનુભવ આ વસ્તુ વાપર્યા પછી કેવા રહ્યા? બાળકને કેટલી વખત દાખલ કરવું પડ્યું? આ દવા વાપર્યા પછી એમ આરામ થઈ ગયો.
4 મહિના 6 મહિના થાય એટલે આરામ બહુ રાહત મળે. બરાબર. મતલબ જે મહિનામાં એક વખત દાખલ કરવું પડે એ આ છેલ્લા 12-13 મહિનામાં તમે કેટલી વખત દાખલ કર્યું? 2 થી 3 વાર દાખલ કર્યું. અચ્છા, મતલબ કે 6-7 મહિને એક વખત, 4-5 મહિને એક વખત, કેટલી વખત? મતલબ કે 3 મહિને, 3-4 મહિને? 4-5 મહિના દાખલ કરવો પડે. બરાબર છે. તો આટલો રાહત 1 વર્ષ આ વસ્તુ વાપરી એનાથી થયો છે, બરાબર ને? હા બરાબર. તો એક તો આપણા જે ખર્ચો પણ ઘટ્યો હશે તમારો, દોડધામ કરવાનો કે જે કંઈ દવાખાને જવાનો આ તે, અને એની સાથે તમે આ રેગ્યુલર વાપર્યું તો બાળકમાં બીજો શું તમને ફેરફાર દેખાય? એમ તો કમ્પ્લીટ છે.